સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આ ગાલવ ઋષિનું મંદિર દેખાય છે. આ જગ્યાએ બ્રહ્માજીના પૌત્ર ગાલવ મુનિએ 60,000 વર્ષ સુધી તપસ્યા કરેલી. એના તપોબળે કરીને ગંગાજીનું અહીં પ્રગટ થયેલું છે અને એ ગંગાજી અહીં વહે છે. આ પાણી ક્યાંથી આવે છે આજ સુધી કોઈને ખબર નથી. ત્યાં દૃશ્ય પાણી અહીં વયા જ કરે છે. અહીં પવિત્ર કુંડ છે અને ગાલવ મુનિનો આશ્રમ છે. એની બાજુમાં પાપડ હનુમાનજી છે, એ પણ સ્વયંભૂ છે, શિલામાંથી પ્રગટ થયેલા છે. આવા પવિત્ર હનુમાનજી અને ગાલવ ઋષિનો આશ્રમ એ પણ બહુ તપોભૂમિ છે. એના આપણે આજે દર્શન કર્યા છે. દરેકને જય સ્વામિનારાયણ.